હેલો ફ્રેન્ડ્સ, એકવાર તમે બટેટાનું શાક આ રીતે બનાવી લેશો ને તો પછી હર વખતે આ જ રીતે બનાવશો. એટલું ટેસ્ટી અને ચટાકેદાર બનીને રેડી થાય છે. અને આમાં આપણે લસણ ડુંગળીનો ઉપયોગ પણ નથી કરવાના. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે આપણે અહીંયા સૌથી પહેલાં એક પેન રાખી લઈશું અને તેમાં 1 ચમચી જેટલું જીરું અને 1 ચમચી તેમાં આખા ધાણા એડ કરી દઈશું. અને હવે ગેસની આપણે ફ્લેમને લો રાખીશું અને તેને એકદમ સરસ સુગંધ આવી જાય અને જરાક તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાનો છે. અને ત્યાર પછી આપણે અડધી ચમચી જેટલી વરિયાળી એડ કરી દઈશું. તો વરિયાળીને પણ સાથે આપણે શેકી લેવાની છે. અને ત્યાર પછી શેકાઈ જાય એટલે તેને હમણાં બાઉલમાં એડ કરી દઈશું અને અધકચરો આપણે ખાંડી લેવાનો છે આ મસાલાને. આ રીતે મેં ખાંડીને રેડી કરી લીધો છે. હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ રાખીને તેમાં એક પડી જેટલું તેલ એડ કરી દઈશું. તેલ સરસ ગરમ થાય એટલે અહીંયા 5 ચમચી જેટલું જીરું, અહીંયા એક જે ગ્રીન ઇલાયચી આવે છે તે, 2 થી 3 કાળા મરી અને 1 થી 2 લવિંગ આપણે એડ કરી દેવાના. અને સરસ તેમાં આપણે સાંતળી લઈશું. અને સરસ સાંતળાઈ જાય એટલે આપણે જે મસાલો અધકચરો ખાંડીને રાખ્યો છે તે આપણે તેમાં એડ કરી દેવાનો છે. અહીંયા આપણે ગેસની ફ્લેમ લો રાખશું એટલે મસાલા બળે નહીં અને સરસ સુગંધ આવે એ રીતે આપણે શેકી લઈશું તેને મસાલાને. તો 1 મિનિટ માટે મસાલાને આપણે સરસ રીતે શેકી લેવાનો છે. અને શેકાઈ જાય પછી આપણે ઝીણા સમારેલા 1 થી 2 લીલા મરચાં આપણે જેટલી તીખાશ ખાતા હોય એ રીતે આપણે એડ કરી દેવાના છે. અહીંયા મેં 2 નાના લીલા મરચાં એડ કર્યા છે. અને હવે થોડોક આપણે 2 ચમચી જેટલો આદો આપણે અધકચરો ખાંડીને એડ કરી દઈશું. તમે આપણે પેસ્ટ બનાવીને પણ એડ કરી શકો છો, પણ આ રીતે નાખવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. બંને વસ્તુને સાંતળી લીધી છે. અને હવે અહીંયા 2 ટામેટાં આપણે ઝીણા સમારીને એડ કરી દઈશું. ટામેટાને પણ આપણે સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી શેકવાનો છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું એટલે ટામેટાં જલ્દીથી ગળી જાય. અને મિક્સ કરી લઈશું આપણે. અને સારી રીતે મિક્સ કરી લીધા પછી આપણે તેને 1 મિનિટ માટે થવા દઈશું એટલે ટામેટાં આપણા સરસ ગળી જાય. તો અહીંયા આપણે 1 મિનિટ માટે ટામેટાને સરસ રીતે થવા દીધા છે એટલે આપણે સરસ ટામેટાં સોફ્ટ થઈ ગયા છે. અને હવે આપણે ત્યાર પછી તેમાં 5 ચમચી જેટલી હળદર એડ કરી દઈશું. અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કરી દીધું છે. અને હવે આપણે મસાલાને સારી રીતે સાંતળી લઈશું. તો અહીંયા આપણે બધી જ જે પ્રોસેસ છે એ ગેસની લો ફ્લેમ પર કરવાની છે એટલે સરસ રીતે મસાલા આપણે સંતળાઈ જાય. અને 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરશું તો મસાલા બળે નહીં અને સરસ ઢાંકીને થવા દઈશું. અને ત્યાર પછી અહીંયા બાફેલા બટેટા આપણે જેટલા પણ એડ કરવા હોય એટલા લઈ લેવાના. અને આ રીતે હાથથી જ આપણે તેને ભૂકો કરી લઈશું, તોડી લઈશું. તો તમે જેટલા પણ બટાકા એડ કરવાના હોય તેટલા લઈને આ રીતે રેડી કરી લઈશું. અને હવે આપણે ચેક કરી લઈશું. તો અહીંયા આપણો મસાલો એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો સતળાઈ ગયો છે અને તેલ પણ ઉપર આવી ગયો છે. હવે આપણે 5 ચમચી જેટલો મરી પાવડર એડ કરશું અને 1 ચમચી ધાણા જીરું એડ કરી દઈશું. અને ત્યાર પછી આપણે 5 ચમચી જેટલું અહીંયા સંચળ એટલે કે કાળું મીઠું એડ કર્યું છે. તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે શાકનું. અને હવે આપણે તેને મિક્સ કરી લઈશું સરસ રીતે. અને ત્યાર પછી આપણે અહીંયા 1 ચમચી જેટલી કસૂરી મેથી એડ કરવાની છે. તેનાથી શાકનું ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને થોડુંક પાણી એડ કરીને આપણે સરસ રીતે મસાલાને શેકી લઈને મિક્સ કરી લઈશું. અને ત્યાર પછી આપણે જે બટેટાનો આ રીતે ભૂકો કરીને રાખ્યો છે તે આપણે તેમાં એડ કરી દેવાનો છે. અને સરસ રીતે મિક્સ કરી લઈશું આપણે બટેટાને ગ્રેવીમાં. તો આ રીતે તમે એકવાર શાક ચોક્કસથી બનાવજો ફ્રેન્ડ્સ. ખૂબ જ સરળતાથી અને જલ્દીથી બની જાય છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી બને છે. હવે ઝીણા સમારેલા ધાણા એડ કરી દેવાના છે. અને આપણે જેટલી પણ અહીંયા ગ્રેવી કરવી હોય એ રીતે આપણે પાણી એડ કરી દઈને તેને સરસ રીતે કૂક થવા દઈશું. તો આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે અને પૂરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તો અહીંયા આપણે પાણી એડ કરી દીધું છે અને તમે જોઈ શકો છો ખૂબ જ તેનું ટેક્સચર સરસ આવે છે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે એનો. તો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઇક, શેર, કમેન્ટ કરજો. અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. અને આ શાકને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ લાગે છે. તો હવે આપણે તેને જરાક ઢાંકી દઈશું ગ્રેવી કર્યા બાદ એટલે સરસ ઉકળી જાય. અને આ રીતે આપણું શાક અહીંયા એકદમ રેડી થઈ ગયું છે. તમારે જેટલો પણ રસો રાખવો એ રીતે રાખી શકો છો. તો હવે આપણે છેલ્લે લીલા ધાણા સમારેલા એડ કરી દીધા છે. અને હવે આપણે શાકને સર્વ કરી લઈશું.
અહીંયા આપણે શાકને બાઉલમાં એડ કરી દીધું છે. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ શાકનું ટેક્સચર આવ્યું છે અને એકદમ ટેસ્ટી બનીને રેડી થાય છે. તો કોમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને શાકની રેસીપી કેવી લાગી અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ શેર કરજો. ખૂબ જ ટેસ્ટી બને છે આ શાક અને એકદમ તમે જોયું ઓછી સામગ્રીથી આપણે બનાવીને રેડી કર્યું છે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.